આવો મુક્ત ભાવથી દેવ નીકળે હરિનામ સંકેત. સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધા રમણ દેવની જય. સર્વાવતારી સર્વોપરી સર્વકારણના કારણ આપણા સર્વ કોઈના અષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ તીર્થધામ સરદાર નિજ મંદિરમાં વિરાજતા ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ ભક્તિમાતા વહાલા વહાલા ઘનશ્યામરની ગોદમાં બેસી આજ રોજ 28મી સત્સંગ છાવણી જ્યારે માણી રહ્યા છે અને સપ્તમ દિવસે
પ્રથમ છત્રમાં આપણે હરિસ્મૃતિ, સુગમ મુક્તિ અને દિવ્યગાથા સાંભળી. હવે આપણે જવું છે સ્વામીની વાતો તરફ. પહેલાં પૂછી લો બધા કેમ છો? મોજમાં, આનંદમાં, નો ટેન્શન. શેનું આપણે ટેન્શન? અને અહીં ટેન્શન રહે તો પત્યું. ભગવાનના ભક્તો ખૂબ મોજમાં ભજન કરશે, અંદરથી ભર્યા ભર્યા ભજન કરશે. મન ન માને તો પણ એને મનાવજો. તું ખોટે માર્ગે છો, જીવ હા ન પડે તો પડાવજો. તું ખરેખર મુક્ત જ છો, તું મુક્ત જ છો, તું મુક્ત જ છો. એને મનાવજો અને ભજન કરશો. મહારાજ મને ભેટી રહે એ સ્મૃતિ વિસરાય નહીં. જાગીએ ત્યાંથી સૂઈએ ત્યાં સુધી મહારાજ મને ભેટી રહ્યા છે, વહાલ કરી રહ્યા છે, હેત કરી રહ્યા છે. ભક્તો, સમય સંપ્રદાયની વિશેષતા છે. આત્માના સુખની મોજ માણનારા તો હજારો લાખો કરોડો લોકો હશે, પણ આત્માની જે મોજ છે એના કરતા આત્મા પરમાત્માને મળે એ મોજ અબજો ગણી અધિક, અબજો ગણી અધિક છે, અબજો ગણી અધિક છે. ઋતે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. પણ તમે વિદિત્વાતિ મૃત્યુ, બહુ અદભુત શ્રુતિનું વાક્ય છે. તમે વિદિત્વાતિ મૃત્યુ નાન્ય પંથા વિદ્યતે નાય. બ્રહ્મ સ્થિતિને પામી ગયા પછી પરબ્રહ્મ તો ભજવા જ રહ્યા, ભજવા જ રહ્યા. હું મુક્ત છું, મુક્ત છું, મહારાજનો દાસ છું. મહારાજને પ્રેમથી ભેટી રહ્યા છે. પ્રેમની જાણે વર્ષા વર્ષા. એ જ ભાવથી જાગજો, એ જ ભાવથી દિવસ દરમિયાન જીવજો. એ જ ભાવમાં તમે લેલીન બનતા નિદ્રાધીન થશો. બહુ અદભુત સુખ આવશે, ખૂબ અદભુત સુખ આવશે. હવે તો શિબિર જ્યારે પૂર્ણાહુતિ તરફ ટન મારી રહી છે, ત્યારે શિબિર પૂર્ણાહુતિ તરફ ટન મારે, પણ આપણું ભજન પૂર્ણાહુતિ તરફ ટન ન મારવું જોઈએ. આપણું ભજન તો દિવસે દિવસે વધારે વેગ પકડવું જોઈએ, વેગ પકડવું. એવું ભગવાનના ભક્તો ભજન કરશે. વર્ષોની ફરિયાદો તમારી જોત જોતામાં જેમ હજારો વર્ષ જૂનો અંધકાર હોય પણ લાઈટ થતાની સાથે ગાયબ થઈ જાય, એમ તમારી ફરિયાદ બધી ગાયબ થઈ જાય, ગાયબ થઈ જશે. એ સુખમાં ઝૂમજો. ગઈકાલે મેં તમને એક વાત કરી હતી કે સાધુ થયા તો વર્ષો વીતી ગયા, વર્ષો વીતી ગયા. ભજને કરતા હતા, મારે રાજી કરવા માટે મંદિરો વગેરે વગેરે નિર્માણે કરતા હતા, પણ જે સંપૂર્ણ મોજ એમાં કાંઈક ઘટતું હતું, ઘટતું હતું. આજ કહું છું, એ મોજમાં એક રતિવા ઘટતું નથી, એક રતિવા ઘટતું. એ જ મોજમાં ડૂબ્યા, એ જ મોજમાં ડૂબ્યા છે. કારણ કે આ આત્મા પરમાત્માને ઝંખતો હશે. હું તો કોઈ એક એક મુમુક્ષનો આત્મા પરમાત્મા માટે ઝંખતો હોય. અને કદાચ દુનિયાની બધી સંપત્તિ પ્રાપ્ત થઈ જાય, બધો જ વૈભવ પ્રાપ્ત થઈ જાય, બધી જ ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય, તો પણ જ્યાં સુધી પરમાત્મા સાથે જીવ ન લાગી જાય ત્યાં સુધી કોઈ એમ કહે હું પૂર્ણ તૃપ્ત છું તો દંભ અને પાખંડ છે. દંભ અને પાખંડથી અધિક કાંઈ નથી. કદી ન બની શકે, કદી ન બની શકે. પાવર હાઉસની સાથે સંપૂર્ણ જોડા છેડા જડ થયા વિના સંપૂર્ણ સુખની અનુભૂતિ ન હોય. તમને બધાને કહું છું, એ સુખમાં આપણે ડૂબવું છે. ભૂલી જાઓ હું સામાન્ય આત્મા છું. વિચારો પણ નહીં હું પતિત છું, હું અધમ છું. વિચારો પણ નહીં. હું તો ભગવાનનો દાસ છું, હું તો મુક્ત છું, હું તો મુક્ત છું. ઘણા ભક્તો એવા પણ હશે, આજ પહેલા ભજન શું કહેવાય એની ખબર પણ નહીં હોય. એને પણ કહું છું, બીજી જાજી ખબર પાડવામાં માલે નથી, જાજી ખબર પાડવી નથી. એટલી જ ખબર પાડવી છે, હું મુક્ત છું અને મહારાજનો છું. બસ એટલી જ ખબર પાડવી છે. મુક્ત છું, મહારાજનો દાસ છું. સુખના ઢગલા થઈ જશે. બાકી વેદ પુરાણ શાસ્ત્ર માત્ર કદાચ તમે
સાંભળ્યા, વાંચ્યા, પણ આ સુખને તમે ટચ નથી થયા તો તમે કશું જ કર્યું નથી, તમે કશું જ કર્યું નથી. અને માનું કે તમારી યાદશક્તિ થોડી કમજોર છે, તમને એકેય કીર્તન કંઠસ્થ નથી, એકેય વચનામૃતનું અનુસંધાન નથી, પણ તમારું માન તમારો જે પરમાત્મા સાથે ટચ થઈ ગયો તો તમે શાસ્ત્ર માત્ર અભ્યાસ કરી લીધો છે, કરી લીધો છે. તમારે કશું જ બાકી નથી. સ્વામીની આપણે કાલે 32 વાતો જોઈ હતી. આ સ્વામી 33મી વાત તરફ ટન મારે છે. સ્વામી કે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે, આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે. ખુદ મારું દિલ એવું ફીલ કરી રહ્યું છે. હજારો નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાખો લોકો મહાબ્રહ્મનિષ્ઠ સ્થિતિમાં જોત જોતામાં પ્રતિષ્ઠિત થઈ જાય. જોત જોતામાં પ્રતિષ્ઠિત લાખોની સંખ્યામાં થઈ જવાના. લાખો લોકો પોતાની જાતને મુક્ત સમજી મુક્ત ભાવનો આનંદ માણતા થકા મહારાજમાં ગેલ કરતા છે, ગેલ કરતા લાખોની સંખ્યામાં. આજ મારું દિલ ફીલ કરે છે કે મહારાજે સરદારમાં જે આપ્યું એ બધું બેકગ્રાઉન્ડ મહારાજ રચતા હતા. એને આ લેવલ પ્રસ્થાપિત સરદારમાં કરવું હતું માટે બેકગ્રાઉન્ડ રચતા હતા. એ પછી આટલી મોટી સંતોની ફૌજ આપી તોય ભલે, મહારાજે ઘર સભાને સફળ કરી તોય ભલે, બીજ મંત્ર સફળ કર્યો તોય ભલે. અને આ ખાલી વાતો થોડી છે, આ ખાલી વાતો થોડી છે, આ તો અનુભૂતિ છે. એ પોતે જ્યારે હું મુક્ત છું ભજન કરવા માંડશે, હું ભગવાનનો દાસ છું, મારે મને ભેટી રહ્યા છે, એને પોતાને સુખ ટચ થવા માંડશે. પછી ક્યાં જાશે? સ્વામી એક વાતમાં વાત લખી. સ્વામી કે સ્વામીને કોઈ કે ફરિયાદ કરી, મહારાજ શ્રીને ફરિયાદ કરી, સ્વામી ભગવાનની સરસ વાતો કરે, ઉપાસનાની સરસ વાતો કરે, પણ નામ ધર્માદાન કશું કહેતા નથી. આદ્ય આચાર્ય રઘુવીરજી મહારાજે સ્વામીને કીધું, સ્વામી તમારી ફરિયાદ આવી છે, તમે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઉપાસનાની વાતો કરો પણ નામ ધર્માદાયની વાત તમે કરતા નથી. ત્યારે સ્વામીના મુખમાંથી શબ્દ નીકળ્યા, બેઠો તમારા બાપના જ ગુણ ગાઉં છું. એ આખો સમુદાય જગતમાં થુખડી તમારા બાપમાં જોડાય છે, પછી આપવા ક્યાં જશે? અહીં જ આપશે ને. એમ ભક્તો ખુદ અનુભૂતિ કરશે, પછી ક્યાં જશે? જોતામાં લાખોની સંખ્યામાં મુક્ત ભાવમાં ભક્તો પ્રતિષ્ઠિત થઈ ગયા હશે. 15-20 વર્ષના યુવાનો માર્ગમાં ગરકાવ થઈ ગયા હશે. તાબડતોબ પરિણામ જોતો હોય તો 200-500 ફેરી બોલજો તો ખરા, હું મુક્ત છું, મારે ભેટી રહ્યા છે. પણ દિવસમાં 2-4 ફેરી ટાઈમ કાઢજો, 5 મિનિટ 10 મિનિટ, મહારાજ મને ભેટી રહ્યા છે, હું મુક્ત છું. મહારાજ વાલ વર્ષ એવી 2-4 ફેરી 5-10 મિનિટ કાઢશો. પછી ઓટોમેટિક તમારો સમય લંબાશે. આજ મને આનંદ થયો. અમારા ક્ષમાસાગર સ્વામી કહેતા હતા, એક ગુરુ અમે ઉતારમમાં હરિભક્તોને જગાડવા જાય ને તો યુવાનો વડીલો જાગે ને તો જાગતાની સાથે પેલો શબ્દ નીકળે, હું મુક્ત છું. આંખ ખોલતાની સાથે હું મુક્ત છું. અને ભક્તો એ લેવલ પ્રાપ્ત જરૂર થશે. આંખ ખુલતા પહેલા જરાક જાગૃત બન્યા, હું મુક્ત છું, ફેલ થવા માંડશે. મારા મને ભેટી રહ્યા છે. ભક્તોનો પ્રશ્ન છે, મહારાજ પહોંચ્યા હોય ત્યારે કેમ કરો? સાંભળો, જેમ તમને સુખ ઉપજે એમ કરો. માનો તમને મહારાજ ભેટી રહ્યા એમાં જ મહા મોજ આવે છે. એના સિવાય બીજું કરવા જાઓ તો મોજ મારી જાય છે. તો એ મોજને ચાલુ રાખશો. મારે તો અનંત રૂપ ધારણ કરી શકે. એક સ્વરૂપે મહારાજ મેં પહોંચાડી દીધા છે, બીજા સ્વરૂપે મહારાજ મને ભેટી રહ્યા છે. એ અડધી રાતે જાગો તો મહારાજ મને ભેટી રહ્યા છે. એમાં તમે રહેજો. તમારું દિલ જો એમ હા પડે ને એમાં તમને મોજ આવતી હોય કે મહારાજ પહોંચી રહ્યા છે, મારા ચણા બિંદુ પર મારું મસ્તક છે, પણ મારું ધ્યાન મારી આંખ મારા મુખારવિંદ પર છે. મહારાજ વસ્ત્ર ઓઢ્યું પણ મુખારવિંદ ખોલું છે, એના મને દર્શન થાય છે.
એમ તમે ભજન કરજો. તમને એમ સુખ આવે તો ત્રીજી રીતે એમ પણ ભજન કરજો. મારા ઢોલિયા પર પોઢ્યા છે, હું ઢોલિયાની બાજુ મસ્તકની બાજુમાં બેઠો છું અને મારી છાતી પર મારું મસ્તક છે અને મારના મુખારના દર્શન કરજો. તમને જેમ સુખ આવે એમ તમે કરી શકો છો, પણ મુક્ત ભાવ ન હટે એ આપણા માટે મહત્વનું છે. તમારું જેમ દિલ માને, જેમ આમ આમ કે આમ યાદ રાખશું. નવે નવો ધંધો બાપ શીખડા ત્યારે બાપાને કહેવું તો આમ કરજે, આમ કરજે, આમ કરજે. પણ ધંધો સેટ થવા મળે ને પછી છોકરાને ધંધો કેમ ડેવલપ કરવો એની પોતાની રીતે સુઝાવ આવવા મળે, પોતાની રીતે ડેવલપ કરવા માંડે. આ તો હું તમને 2-4 પ્રકાર દેખાડું છું. પછી તો તમને જેમ મારની મોજ છૂટે, મુક્ત ભાવ ન ટળે, મહારાજ ન ભૂલાય, તમને જેમ મોજ છૂટે એમ ભજન કરવાની છૂટ છે. તમને હજારો રસ્તાઓ મળશે, હજારો રસ્તાઓ મળશે કે આમ જ આમ ભજન કરાય તો વધારે સુખ આપ. બધાને એક એંગલ નહીં હોય, અલગ અલગ એંગલથી. પણ વાત એટલી, હું મુક્ત છું, મુક્ત છું, મહારાજની સાથે કનેક્ટ છું, મહારાજ મને ભેટી રહ્યા છે. સુખના ઢગલા થશે. 12-15 વર્ષના યુવાનોથી લઈ દીકરીથી લઈ અને 80 વર્ષના દાદા પડા મોજમાં ડૂબી ગયા છે. મોત સુધરી જશે, કંઈક ના મોત સુધરી જશે, કંઈક નો ફેરો સુધરી જવાનો, રમાતા ફેરો સુધરી જશે. ભજન તો વર્ષોથી કરતા હશો, પણ આ ભજન તમને અલગ ફીલ કરાવશે, અલગ અનુભૂતિ કરાવશે. ઘણા બધા ભક્તોને એમ થતું હશે કે હું સત્સંગમાં આવ્યો ને 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 25 વર્ષ થયા, 35 વર્ષ થયા, પણ પોતાને નિજની સામે જોતા છે એમ લાગતું હું ત્યાં ઊભો છું, હું આગળ નથી જઈ શકતો. જેમ ઘાંચીનો બળદ આખો દી બિચારો ઘાણીએ ફરે પછી ત્યાં જ ઊભો હોય, હું પણ 30, 40, 50 વર્ષ થયા. 50 વર્ષ પહેલા જે મારું લેવલ હતું સંકલ્પનું, પરમાત્માની સ્મૃતિનું, એમાં કાંઈ સુધારો નથી થતો, એમાં કાંઈ સુધારો નથી થતો. ઉલટાનો ક્યારેક ડાઉન થાઉં છું. એવું પણ ઘણા ભક્તો ફીલ કરતા હશે. મુક્ત ભાવથી ભજન કરો, મુક્ત ભાવથી ભજન કરો, એમાં સુધારો તો શું? જોત જોતામાં સ્લાંગ તમે મારશો આચમન, જોત જોતામાં. ભલે વ્યવહાર કરતા હોય, વ્યવહારમાં કે આસક્તિ દેખાતી હોય, પણ સંતોના મુખ થકી કથા વાર્તા નિત્ય સાંભળતા હોય એટલે અંતર ઝંખતું હોય. મોટા મોટા સંતો, મોટા મોટા ભક્તોની વાતો શાસ્ત્ર લખેલી સાંભળતા હોય ત્યારે મન ઝંખતું હોય કે મારું એ લેવલ કેદી આવશે, મારું એ લેવલ કેદી આવશે. પ્રદ બાપાની, ગોરધનભાઈની વાતો સાંભળતા હોય, માવ ભગતની વાતો સાંભળતા હોય, મનમાં એ મારું લેવલ કેદી આવશે. મન ક્યારેક અંદરથી હરેરી પણ ગયું હોય, આપણું લેવલ ન આવી શકે. આપણે લેવલના માણસ નથી, પણ ભૂલતા નહીં, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એ ભાવથી મહારાજને વળગીને ભજન કરશો ને તો આમાંથી એકાદ બે નહીં, એક વ્યક્તિ કેન્સલ ને એક લેવલને પામી જશે, એક લેવલને સુખમાં ગરકાવ થઈ જશો. એ સુખમાંથી બહાર નીકળવા પ્રયાસ કરશો પણ નીકળી નહીં આગો, બહાર નીકળી નહીં આગો. સુખના ધોધ વરસશે, લોટ ઉઠશે હૃદયમાં, લોટ ઉઠશે. ફરીને કહું છું, વાતને વાત નહીં માનતા, આ વાતને સ્વીકારી કરશો. તમારું શું લેવલ છે ભૂલી જાજો, બધા લેવલ ઠાકોરજી સેટ કરી દે. તમારી એક જગ્યાએ રેલી જગતની આસક્તિને ટળાવી નાખશે, બ્રહ્મરૂપ કરી મૂકશે. સ્વામી કહે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે. સ્વામીની વાત સંપૂર્ણ સાર્થક થશે, સંપૂર્ણ સાર્થક થશે. ધન્ય થઈ જશો, ધન્ય થઈ જશો. તમને કહું છું, સંતો પાછળ કહું છું, ધન્ય થઈ જાઓ, ધન્ય થઈ જશો. તમે જે ભાવથી અત્યાર સુધી ભજન કર્યું હશે, જે ભાવથી, પણ આ ભાવથી તમે ભજન કરશો તો તમને એમ થશે અત્યાર સુધી મેં ભજન કર્યું, મેં સુખ માણ્યું, પણ એક ટકો જ માણ્યું છે, 1% સુખ માણ્યું છે. મુક્ત ભાવથી ભજન કરશો ને
તો 100%ની 1000% ટથ, 1000% ટથ થશો. અને એ સ્થિતિ પમાય ને એવા મહાપુરુષો, સંતોની મહાનતા સંતોય ગાય છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ અદ્ભુત માતા ગાય. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન મન રે. ધન્ય સંત જય હો. સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન મન લે લીન હે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન મન લે લીન હે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન મન લે સ્વામી કે લીન હે. એ સંત ધન્ય છે, એ સુજાણ છે. મહંત બને એ ધન્ય નથી, ગાયક બન્યો એટલે ધન્ય નથી થઈ ગયો, સંગીતકાર બન્યો એટલે ધન્ય નથી થઈ ગયો, વક્તા બન્યો એટલે ધન્ય નથી થઈ ગયો, આ લોકની ઊંચાઈ મળે એટલે ધન્ય નથી થઈ ગયો. અમે કે તમે ધન સંપત્તિ મળે એટલે ધન્ય નથી થઈ ગયા, મોટી ફેક્ટરી મળે એટલે ધન્ય નથી થઈ ગયા. ધન્ય કોણ છે? સહજાનંદ ભજનમાં મન લે લીન છે, ધન્ય છે. આ ભજનમાં લેલીન બનેલા મહાપુરુષોના શબ્દો છે. હું તો ખુલ્લી આંખે ઉર્ધ્વરેખા દેખું રે બ્રહ્માનંદ સ્વામીના શબ્દો છે. સમય આગળ અદ્ભુત લખે. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીણ. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીણ. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીણ. કરી અચળ વિવેક, કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીણ. સ્વામીના શબ્દો સમજવા પ્રયાસ કરજો. સ્વામી કે કરી અચળ વિવેક. કયો વિવેક? સહજાનંદ ભજનમાં મન લેલીન હૈ. આ વિવેક જેને આવ્યો, સ્વામીના શબ્દો તમે જો, કરી અચળ વિવેક, એક ટેક ઉર ધારી રહે સો પ્રવીણ હૈ. પ્રવીણ માને હોશિયાર. એ હોશિયાર, એ ડાહ્યો, એ કુશાગ્ર બુદ્ધિ વાળો જન મન સહજાનંદ ભજનમાં લેલીન છે, લેલીન છે. ભક્તો, વારે વારે હું તમને યાદ અપાવું છું, તમે મુક્ત છું ભજન કરશો ને, અને ખટખાથી ભજન કરશો, અનુસંધાનથી ભજન કરશો ને, તો આવતી શિબિરમાં તમે આવો એ પહેલા તો અનેક ભક્તોને અખંડ મહારાજની એક મિનિટ નથી કહેતો, એક સેકન્ડ કહું છું, એક સેકન્ડ મહારાજની ભૂલાય, એક સેકન્ડ મહારાજની ભૂલાય. પ્રત્યેક ક્રિયા મહારાજની સાથે ચૂપ થશો. લાગી જાજો, તમને કહું છું, સંતો પાર્ષદ લાગી જાજો, બસ લાગી જાજો. એ લેવલ સુધી એ લેવલમાં જોતા સુધી પહોંચી જશો. અખંડ મુક્ત ભાવથી ભજન કરશો અને તો આવતી શિબિર સુધીમાં તો કંઈક ને પ્રત્યક્ષ અનુભૂતિ મારની થઈ ચૂકી, એ લેવલ સુધી પહોંચશો. આ તો પ્રગટનો સત્સંગ છે. આ તો પ્રગટ મહારાજ બિરાજે છે. મહાલૌકિક સુખમાં તમે સહજમાં ટળી જશો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આગળ અદ્ભુત કે જેને તન ઉપાધિ સર્વે ત્યાગી, જેને તન ઉપાધિ સર્વે ત્યાગી, જેને તન ઉપાધિ સર્વે ત્યાગી, જેને તન ઉપાધિ સર્વે વાત ત્યાગી. યાદ રાખજો ભગવાનના ભક્તો. જેને મુક્ત ભાવમાં મારું ભજન કરવું છે, એને આ બાજુ ન જવું, આ બાજુ ન જવું, એને સીધું ચાલ્યું જવું. એમાં સમજાય છે. કોક તમારી બહુ પ્રશંસા કરે,
એ બાજુ ન જવું, કોઈ તમારી ટીકા કરે એ બાજુ ન જવું. આપણે સીધું મહારાજની મૂર્તિમાં ચાલ્યો જાવ, બસ સીધું એમાં ચાલ્યો જાવ. કોઈક તમારું ખરાબ કર્યું, દિલથી એને ક્ષમા આપી દેજો, દિલથી એને ક્ષમા આપી દેજો. અને પ્રભુને પ્રાર્થના કરજો, કદાચ તમારું ખરાબ કર્યું સંકલ્પ તમે ઉઠી ગયો હોય, એનો આમ થઈ જવાનો, આમ થઈ જવાનું, તેમ થઈ જાઓ, હૃદયથી એને માફી આપી દેજો. પ્રભુને પ્રાર્થના કરજો, કૃપાનાથ, જેણે મારું ખરાબ કર્યું એનું પણ તું સારું કરશે, તું સારું કરશે. આ ટ્રેકને પકડી રાખશો, બધી ઉપાધિમાંથી બહાર નીકળશો. બહુ અદભુત સ્વામીના શબ્દો છે. જેણે તન ઉપાધિ સર્વે ત્યાગી, જેણે તન ઉપાધિ સર્વે ત્યાગી, પુર ભરમ કરમ ગ્રંથિ ભાગી, 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 રહે અખંડ ભજનમાં અનુરાગી, રહે અખંડ ભજનમાં અનુરાગી, રહે અખંડ ભજનમાં અનુરાગી, રહે અખંડ ભજનમાં અનુરાગી. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લે લીન હૈ. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લે લીન. સ્વામીના એક એક શબ્દો ભક્તો હૃદયસ્થ કરશો. જેણે તન ઉપાધિ સર્વે ત્યાગી, ઉર ભરમ કરમ ગ્રંથિ ગાળે. મારો આવું કર્મ છે, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ સારું કર્યું, મેં આમ ખરાબ કર્યું, બધામાંથી બહાર નીકળજો. અને રહે અખંડ ભજનમાં અનુરાય એવા સંત એ ધન્ય છે, એવા ભક્ત એ ધન્ય છે, ધન્ય છે. અખંડ ભજનમાં તરબતર થાજો, પરિવારને પણ એમાં જોડજો. તમારા દીકરા દીકરી, ભાઈ બહેન, માતા પિતા, પાડોશી, મિત્રો બધાને આમાં દોરશો. બધાને આ સ્વાદ ચખાડજો, આ સ્વાદ ચખાડજો. જેમ જેમ તમે સ્વાદ ચખાડશો તેમ તેમ પરમાત્માની પ્રસન્નતાના પાત્ર બનશો. તમે વધારે વધારે મીઠાશ અનુભવશો, વધારે વધારે મીઠાશ અનુભવશો. બોલતાની આ મીઠાશ એવી ઈચ્છાનો કોઈ ઉપકો ન આવે. જેમ અનુભવશો એ મીઠાશ અધિક અનુભવશો અને તેમ તેમ લાલાયિત બનશો. દુનિયાનું કોઈ પણ સુખ જેમ તમે નજીક જાશો તેમ એ ઘટતું જશે, ઘટતું જશે, ઘટતું જશે. જ્યારે ભજનનું સુખ, પ્રગટ મહારાજના સંબંધનું સુખ જેમ જેમ અનુભવશો તેમ વધતું જશે, વધતું જશે, વધતું જશે. આજ મનને આવી જાય બાપ, આજ મનને આવી જશે. અને ભજન કરતા કરતા કેટલા સુખ સુધી જઈ શકાય છે ખબર છે તમને? ટોપ લેવલના જે મુક્ત છે ને કેટલું સુખ આવે તમને ખબર છે? જેટલું સ્વયં પરમેશ્વર મહારાજ સ્વસુખમાં જેટલા ડૂબેલા છે એટલું સુખ આપણે પણ અનુભવી શકીએ, એટલા લેવલ સુધી પહોંચી શકાય છે. માટે ભગવાનના ભક્તો અખંડ સુખમાં ડૂબેલા રહેશો. તમે તમારા ધંધાનું ટેન્શન નહીં લેતા, નતર તમને તરત થશે તમારો ધંધો કેમ ચાલે. તમારો ધંધો ચાલતો છે એના કરતાં વધારે સરસ અને વધારે સ્મૂથ ચાલશે. પછી તો તમે માત્ર નિમિત્ત રૂપ હશો. જેમ એન્જિન ડબ્બાને ચલાવે એમ એન્જિન ઠાકોરજી તમારા ધંધા રૂપી અને આપણા જે રૂપી ડબ્બાને ઓટોમેટિક ચલાવી રાખશે. તમે એનું ટેન્શન નહીં લેતા. બીજા નંબરમાં તમારી વૃત્તિ જ બે વિભાગમાં થઈ છે. એક વૃત્તિ અખંડ મહારાજમાં છે, બીજી વૃત્તિ તમે વ્યવહારિક કાર્યો બધા કરી શકશો, તમને બાદ નહીં થાય. વિદ્યાર્થીઓને પણ કહું છું, જીવનને ધન્ય બનાવજો, જીવનને ધન્ય બનાવજો. જીવન ત્યારે ધન્ય બને, દુનિયા પોસાય તેટલા આપણને ધન્ય સમજે એમ ધન્ય નથી થવાતું. દુનિયાના રિઝલ્ટથી
આ પ્રભુની મોજ નથી માણી શકાતી, ખુદના રિઝલ્ટથી જ આ મોજ માણી શકાય છે. દુનિયા આપણને ગમે તેવા શ્રેષ્ઠ કે બ્રહ્મરૂપ કે બ્રહ્મ સ્વરૂપ કે આ મોજ નહીં મળે. વિદ્યાર્થીઓને ખાસ કહું છું, આ મોજ માણવી હોય ને તો મુક્ત ભાવથી ભજન કરશો, તમારા ગાઢ સંકલ્પ વિરામ પામશે. આ અવસ્થામાં કામાદિક અનેક સંકલ્પ ઉઠતા હશે, તમામ વિરામ પામી જશે. તમે અનુભવી શકશો કે કામાદિકનો ઘાટ ઉઠતા ઉઠતા નષ્ટ થઈ ગયો. તમારા સંકલ્પ આખા દિવ્ય થઈ જશે. તમારી અયોગ્ય ક્રિયા તો નહીં થાય, અયોગ્ય ઘાટ નહીં થાય. અયોગ્ય ઘાટ એ લેવલને તમે ટચ કરી શકશો. બહુ સનાતન સત્ય કહું છું, સુખમાં તમે ડૂબશો ને તો ગ્રસ્ત ભક્તો પણ હજારો એવા ભક્તો નિર્માણ આ સંપ્રદાયમાં થશે. દુનિયા એના વ્યવહારને પતિ પત્ની તરીકે દેખતા હશે, પણ તમે ભાઈ બહેનની જેમ જીવન જીવી શકતા હશો, એ લેવલને તમે પામશો. પતિ પત્ની બંને મુક્ત ભાવથી ભજન કરશો, આ લેવલને આપશો. આમાંથી ઘણા બધા ભક્તો એવા છે, કારણ કે અમારી પાસે ફરિયાદો આવતી હોય, ઈચ્છા બહુ છે, અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, પણ એ લેવલ નથી સર કરી શકતા. બે માણસની ઈચ્છા છે, પણ એ લેવલને નથી સર કરી શકતા. પણ ભગવાનના ભક્તોએ સંકલ્પ હવે તમારું ઠાકોરજી સિદ્ધ કરી દેશે. એ લેવલને તમે ટચ થઈ જશો, શરત એટલી મુક્ત ભાવથી ભજન કરશો, અખંડ મહારાજમાં લાગેલા રહેશો. અખંડ મહારાજમાં લાગેલો રહે, અચાળ મહારાજમાં વૃત્તિ જેની જોડાયની ઊંચાઈની શું વાત કરવી. નિષ્કાળ સ્વામી બ્રહ્માંડ સ્વામી આગળ લખે છે, નહીં કામ ક્રોધ મદ લોભ કદા, નહીં કામ ક્રોધ મદ લોભ કદા. શબ્દ સાંભળ્યા તમે? શબ્દ સાંભળ્યા? નહીં કામ, નહીં ક્રોધ, નહીં મદ મને અહંકાર, નહીં લોભ. સ્વામી કે નહીં કદા, પહેલો છેલ્લો શબ્દ સમજ, નહીં કદા, ક્યારેય નહીં. એવું નહીં કે 8 દાડા મોજ માર્યા પળી પાછા કામાદિક શત્રુ ઘેરી લીધા, એમ નહીં. નહીં કદા, પણ શરત એક, ભગવાનના સ્વરૂપમાં મુક્ત બની લેલીન રહેજો. તમે કલ્પના નહીં કરી હોય એટલી ઊંચાઈ ને તમે જોત જોતામાં સર કરી લેશો, સર કરી લેશો. અદ્ભુત સ્વામીના શબ્દો છે. નહીં કામ ક્રોધ મદ લોભ કદા, નહીં કામ ક્રોધ મદ લોભ કદા. રહે રામ નિરંતર માહિ હૃદા, રહે રામ નિરંતર માહિ હૃદા, રહે રામ નિરંતર માહિ હૃદા, રહે રામ નિરંતર માહિ હૃદા. તે સમદર્શી બ્રહ્મરૂપ સદા, તે સમદર્શી બ્રહ્મરૂપ સદા, તે સમદર્શી બ્રહ્મરૂપ સદા, તે સમદર્શી બ્રહ્મરૂપ સદા. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન રે રે રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન રે રે. આ લેવલને પ્રાપ્ત કરી શકશો. સ્વામીના શબ્દો તો જુઓ, નહીં કામ ક્રોધ મદ લોભ કદા, રહે રામ નિરંતર માહી હૃદા. અખંડ પરમાત્મા હૃદયમાં વાસ કરી વસશે, ભૂલતા નહીં. એવા લાખો કરોડો અબજો આત્માઓ જીવન જીવે છે, જેની સાથે સાક્ષી રૂપે સર્વેશ્વર હોય છે. પ્રત્યેક જીવાત્માની પાસે સાક્ષી રૂપે પરમેશ્વર હોય છે. સમજવા પ્રયાસ કરશો. સાક્ષી રૂપે ન હોય તો જીવાત્માના કર્મના ખાતાના વસૂલાત થાય કેમ? પણ સાક્ષી રૂપે પરમાત્મા રહેવાથી કામ આપણું નહીં થાય. મુક્ત ભાવથી ભજન કરશો ને તો બાપ યાદ રાખજો, સાક્ષી રૂપેની સાક્ષાત રૂપે પરમાત્મા આપણી સાથે સાક્ષાત.
અને સાક્ષાત રૂપે સાથે રહે ત્યારે જ કામ થાય. હું તમને એમ કહું, બથમાં ન આવે એવું લાકડું હોય સુકાઈ ગયેલું, એની અંદર અગ્નિ છે કે નહીં? તમને પ્રશ્ન કરો, અગ્નિ છે કે નહીં? અને માનો કડકડતી ટાઈડ પડી હોય તો લાકડાને તમે બાપ ભીરીને પડ્યા રહ્યો તો ટાટ ઉડે? એની પડખે બેઠા રહ્યો ટાટ ઉડે? એની અંદર અગ્નિ છે પણ સાક્ષી રૂપે છે, સાક્ષી રૂપે છે. પણ એને અગ્નિનો ટચ થાય, દિશવાળી અડે ને એમાં ભડકો થાય તો એકલાની આખા ગામની ટાટુડા, આખા ગામની ટાટુડા. સમજાય છે? દસ્તા તમને આવીશ એમ સાક્ષી રૂપે તો પ્રત્યેક આત્માની અંદર પ્રભુ છે. સાક્ષી રૂપે પ્રત્યેક આત્માની અંદર છે, પણ કામ નહીં પતે. મુક્ત ભાવ રૂપી ચિનગારી તમે મૂકો હૃદયમાં, મુક્ત ભાવ રૂપી ચિનગારી મૂકો. બાપ સાક્ષી રૂપે થાય, સાક્ષાત રૂપે પ્રભુ હૃદયમાં બિરાજી જશે. તમારી બધી જ ટાટો ઉડી જશે, બધી જ ટાટો ઉડી જશે. સમયના શબ્દો તો જુઓ. નહીં કામ, ક્રોધ, મદ, લોભ કદા ભણતા નહીં. અનુમાનથી સમય નથી લખતા, અનુમાનથી નથી લખતા, અનુભૂતિની સાથે લખે, અનુભૂતિની સાથે લખે. હે મહાપુરુષની કલમ હાલે છે. યાદ કરો એ ધ્રાંગધ્રાનો ઇતિહાસ, યાદ કરો ધ્રાંગધ્રાનો ઇતિહાસ. ભગવાન સ્વામિનારાયણ ધ્રાંગધ્રા પધાર્યા હોય અને કેટલાય દ્વેષીલા લોકોએ રાજાને કાન બંભેરણી કરી. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, સાથે બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા છે, કાન બંભેરણી કરી કે સ્વામિનારાયણ કે ભગવાન નથી. રાજા કહે છે મારું હૃદય હા પાડ છે, ભગવાન છે, સમજવા પ્રયાસ કરજો. ત્યારે દ્વેષીલા લોકોએ આઈડિયા કર્યો અને રાજાને કીધું તમારો પેલો કામી ઘોડો છે ને એને શરાપ પાય અને સ્વામિનારાયણને માથે બેસાડો. ભગવાન હશે તો એવા કામી ઘોડાને નિષ્કામી કરી દેશે, અને જો ભગવાન નહીં હોય તો ઘોડાને પછાડી ચગદી નાખશે. આ દમ બધો પૂરો થાય. રાજાને હા પડી, રાજાને હા પડી. અને મહારાજ જ્યારે પધાર્યા ને ત્યારે કેટલા સવારો ઘોડાને પકડીને આવ્યા છે. રાજાએ વિનંતી કરી, માલિક આપ આ ઘોડા પર સવાર થાઓ. ભગવાન સ્વામિનારાયણ મનમાં મંદ મંદ હાસ્ય કર્યું, મનમાં વિચાર કરે, હે રાજા, તને મારામાં શંકા થાય છે કે ઘોડો કામી છે એટલાનું બગાડ છે, મારામાં શંકા જાય છે? મારી તો શું વાત કરવી, પણ હવે તને દર્શન કરાવું. મારું ભજન કરનારા કેવા નિષ્કામ્ય હોય. ભગવાન શ્રી હરિ ઘોડા પર ન બેઠા, આ પદના રચયતા બ્રહ્માંડ સ્વામીને આદેશ આજ્ઞા આપી, બ્રહ્મુનિ તમે ઘોડા પર બેસો. ભગવાન શ્રી હરિના વચન સાંભળતાની સાથે બ્રહ્માંડ સ્વામી કદમ આગળ વધાર્યા, ઘોડાની પાસે આવ્યા. પેલા સવારોને કહ્યું છે કે લગામ છોડી દો. સવારો કે આ કહે છે પણ આ મહા તુફાની ઘોડો આગળ કેટલી ઘોડીઓને કરી છે, ચગદી નાખશે સમાજને. સ્વામી કહે મેં કહેતા હું આ ઘોડાને લગામ છોડી દો. બોલતા સ્વામી ઘોડાના પીઠ ઉપર થાપો માર્યો, ઉલળતો ઘોડો શાંત થઈ ગયો. લગામો છૂટી, સ્વામી સલાંગ મારીને ઘોડાની ઉપર બેઠા. સ્વામી કે હવે જેટલી ઘોડીઓ આગળ કરી એટલી કરો, જેટલા નગારા ઢોલ દૂધબી વગાડેલા વગાડો, તમારથી થાય એટલા શસ્ત્રો અજમાવી લો. બધા પ્રકારના શસ્ત્રો અજમાવ્યા, પણ ઘોડાએ ઊંચી આંખ ન કરી, ઊંચી આંખ ન કરી. ઘોડો નિષ્કામી થઈ ગયો, નિષ્કામી. એટલે કહું છું સ્વામી અનુમાનથી નથી આ લખતા, અનુભૂતિ સાથે સ્વામી કહી રહ્યા છે. ભગવાનના સ્વરૂપમાં લેલ બનો, આ લેવલને પામો. સ્વામીના શબ્દો તો તમે જુઓ. સ્વામી કહે નહીં કામ, ક્રોધ, મદ, લોભ કદા, રહે રામ નિરંતર મહી હૃદા, તે સમદર્શી બ્રહ્મરૂપ સદા, બ્રહ્મરૂપ સદા. ભગવાનના ભક્તો ફરી ફરીને કહું છું, લાગી જાજો, બસ લાગી જાજો, એ ભજનમાં લાગી જાજો, મુક્ત ભાવના ભજનમાં લાગી જાશો.
સુખના ટગલા થશે. ભગવાનના રંગથી મન અને જીવ જ્યારે રંગાશે શું પોઝિશન થાય સ્વામી આગળ અદભુત લખે. ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી. યાદ રાખજો, ધૂનનો અર્થ એવો નથી થતો માત્ર સ્વામિનારાયણ સામે નામ બોલે. એ ધૂન તો ખરી જ, પણ પરમાત્મા સુખમાં લેલિંગતાની ધૂન, એમાં એક તાર બનવાની ધૂન. એક ક્ષણ તમે ભગવાનને ભૂલી નહીં શકો, એક ક્ષણ ભગવાન ભૂલાશે નહીં. અદ્ભુત સ્વામીના શબ્દો છે. ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી. ઉર માહી અલૌકિક ટેવ પડી, ઉર માહી અલૌકિક ટેવ પડી, ઉર માહી અલૌકિક ટેવ પડી, ઉર માહી અલૌકિક ટેવ પડી. જેની સુરતિયા નિશ ગગન ચડી, જેની સુરતિયા નિશ ગગન ચડી, જેની સુરતિયા નિશ ગગન ચડી, જેની સુરતિયા નિશ ગગન ચડી. ધન સંત સુજાન, ધન સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન રે. ધન સંત સુજાન, ધન સંત સુજાન, સહજાનંદ ભજનમાં મન લે. એક શબ્દ ભક્તો ભૂલતા નહીં. સ્વામીની અનુભૂતિ લખી રહ્યા છે, પણ આપણે જો મુક્ત ભાવથી ભજન કરવા માંડશો ને તો સ્વામી જે અનુભૂતિ કરી છે બધી જ અનુભૂતિ તમે પણ કરી શકશો. એક એક સંતો પાર્ષદન કહું છું, હરિભગત એક એક એ અનુભૂતિ કરી શકશો. મહાપુરુષ એક એક અનુભૂતિ કરી શકશો. એક એક સ્વામીના શબ્દો આપણા જીવન પર સાર્થક દેખાશે, સાર્થક દેખાશે. સ્વામીના અદ્ભુત શબ્દ, ધૂન અખંડ ન ભૂલત એક ઘડી. અખંડ મહારાજમાં લાગેલો, પછી ધૂનના માધ્યમથી લાગે, વૃત્તિની માધ્યમથી અખંડ માર્ગમાં લાગેલો હશે. ઉર માહી અલૌકિક ટેવ પડે, અલૌકિક ટેવ પડી. કેવી ટેવ? એક સેકન્ડ ભગવાન ન ભૂલાય એવી ટેવ પડી જાય. એક સેકન્ડ ત્યાંથી દૂર નહીં જવાય એવી ટેવ પડશે. અને એવી ટેવ પડતાની સાથે જેની સુરતી અહોનિશ ગગન ચડી, આકાશમાં ઉડતો થઈ જશે. દુનિયાનો કોઈ વૈભવ, દુનિયાની કોઈ મોટપ તમને આંજી નહીં શકે. રિલાયન્સનો 27 માળનો બંગલો તમને આંજી નહીં શકે. કોઈની મર્સિડીઝ ગાડી, કોઈની ઓડી ગાડી તમને આંજી નહીં શકે. કોઈનો 5 એકરનો બંગલો તમને ઓશિયાળા નહીં કરી શકે. કારણ કે આપણા સુખની વૃત્તિ તો આકાશને ટચ થઈ ચૂકી, માને પરમાત્માને ટચ થઈ ચૂકી છે. ઉલટાની એનો મોટો બંગલો, મોટી જાયદાદ, મોટો વૈભવ જોઈને હૃદયમાં દયા આવશે, એની પ્રત્યે દયા આવશે. હે ઠાકોર, તે મને જે સુખ આપ્યું ને એ સુખ આને બિચારાને લગાડતો. આ બિચારો કંગાલ આટા માર્યા છે, એની પર જરાક તો દયા કરે. કારણ કે કાલ હવારે એનો ફટાક્યો બિચારોનો ફૂટી જશે. કાલ હવારે ફટાક્યો ફૂટી જશે, પછી બિચારીની દિશા શું થશે? એ કૃપાનાથ, એ જીવ બિચારો અજ્ઞાન, એને ખબર નથી આ ધરતી પર હું મુક્ત થવા આવ્યો છું, બિચારાને ખબર નથી. જેને કારણે નશ્વરમાં ખૂટ્યો છે. માલિક, થોડીક તો દયા કર, થોડીક તો દયા કર. તારી દયાની એકાદ કિરણ એને ટચ થશે ને તો બિચારો ભાગ્યશાળી. એવી દયા આવશે, પણ એને જોઈને અંજાશો નહીં. કારણ કે પોતે આચમનને આંબી ચૂક્યા છે. એ ફેલ, બહુ સાચું કહું છું, તમે ખુદ માણી શકશો. માનજો આ સાધુની વાત, માનજો. ધન્ય થઈ જશો, ધન્ય થઈ જશો.
અત્યાર સુધીના જે કોઈ સુખ તમે માન્યા હશે, અનુભવ્યા હશે, એ બધા સુખ કદાચ ભેગા કરી દે ને, આ સુખની કોટીના પાશાંગમાં નહીં આવે, કોટીના પાશાંગમાં એવા સુખમાં તમે ઝૂમતા હશો, એવા સુખમાં તમે ઝૂમતા હશો. મુક્ત ભાવથી, શરત એટલે મુક્ત ભાવથી ભજન કરો. માર્ગમાં ડૂબી જાઓ. અડધી રાતે જાગી જાગી આમાં મન તમારું ડૂબેલું પછી રહેશે. ઊંઘ ઉડી જશે ને પછી સુવાનું મન નહીં થામણ, ડૂબવાનું જ મન થામણ, ડૂબવાનું મન થશે. રાતો ન રાતો ભજન કરવામાં લેલીન બની રહેશો, એ લેવલ પ્રાપ્ત કરી શકશો. ભગવાનના સ્વરૂપમાં લેલીન બને. આપણે એટલા માટે જોઈએ છીએ, આપણું મન ન માને તો માનતું થાય, આ બાજુ ટન મારે કે ભગવાનના સ્વરૂપમાં લેલીન થાય, એ કેવા સુખને અનુભવી શકે. સ્વામી નિજ અનુભવ આગળ વર્ણવી રહ્યા છે. નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી, નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી. યાદ રાખજો સ્વામીના શબ્દ, નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી. મને કોઈ રાજકવિનું સુખ હવે નથી ટચ થતું, શીઘ્ર કવિનું સુખ મને ટચ નથી થતું. હવે તો આ મૂર્તિના સુખ એને મને ઘેરી લીધો છે, એને મને ઘેરી લીધો, એની બહાર નીકળવા સક્ષમ નથી, સક્ષમ. કેવા અદ્ભુત સ્વામીના શબ્દો. નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી, નિત્ય બ્રહ્માનંદ ઉર સુખવાસી. જેને અષ્ટ સિદ્ધિ નવનિધિ દાસી, જેને અષ્ટ સિદ્ધિ નવનિધિ દાસી, જેને અષ્ટ સિદ્ધિ નવનિધિ દાસી, જેને અષ્ટ સિદ્ધિ નવનિધિ દાસી. એવા પ્રગટ પ્રભુના ઉપાસી, એવા પ્રગટ પ્રભુના ઉપાસી, એવા પ્રગટ પ્રભુના ઉપાસી, એવા પ્રગટ પ્રભુના ઉપાસી. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર મન રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર મન રે. ધન્ય સંત સહજાનંદ ભજન માર રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર રે. ધન્ય સંત સુજાન, ધન્ય સંત સુજાન, સહજાનંદ ભજન માર રે. સહજાનંદ ભજન માર રે. સહજાનંદ ભજન માર રે. સહજાનંદ ભજન માર રે. આવો એ ભજનમાં, મુક્ત ભાવના ભજનમાં લેલીન થવા માટે બે કડી આપણે ગાઈ નાખીએ, અને પછી ભક્તો કોઈ પોતાનું સ્થાન નહીં છોડશો. ઘનશ્યામભાઈ સહજ યોગવાળા આવ્યા છે, એને પણ આપણે 5-10 મિનિટ સાંભળવા છે, માટે કોઈ પોતાનું સ્થાન છોડશો નહીં. ખૂબ વર્ષોથી મારી સાથે ખૂબ આત્મીયતાનો નાતો, ખૂબ હેત છે, એને પણ આપણે સાંભળવા છે. પણ 2 મિનિટ લઈએ. હું મુક્ત છું, મુક્ત છું. मैंने रटे दिन रात हूँ छू मुक्त तमारो, मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात हूँ छू मुक्त तमारो, मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात हूँ छू मुक्त तमारो, मुक्त तमारो महाराज. मैंने रटे दिन रात हूँ छू मुक्त तमारो, मुक्त तमारो महाराज.
રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. લાગી લગન હવે સ્વામિનારાયણ છે મહામંત્ર દુઃખનો સહારો. 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 મહામંત્ર દુર્ગનો સહારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમ કિનારો. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમ કિનારો. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમનો કિનારો. મોહનગરથી છોડી અમને આપી દીધો છે પ્રેમ કિનારો. આપી દીધો છે પ્રેમ કિનારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. હૈયે લગાવ્યા હરિવરે અમને અંતર દીધો છે અવકારો. 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 અંતર દીધો છે અવકારો. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. મને રટે દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ. નિત્ય કીર્તન પ્રિય રસ અમૃત પાજો તમે છો
છું મુક્ત તમારો મહારાજ મને રટ દિન રાત હું છું મુક્ત તમારો મહારાજ મને રટ દિન તમારો મહારાજ મને રટ દિન રાત પૂછું મુક્ત તમારો મહારાજ હું મુક્ત છું આવો જય જયકારની સાથે સપ્તમ દિવસના પ્રથમ છત્રને આપણે વિરામ આપશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજ, રાધા